મદ મચ્છર જૂઠી કુળલાજ જો ત્યાગો મદ મચ્છર જૂઠી કુળલાજ જો. હાલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે લાલજીભાઈની સ્મૃતિ સભા છે. એમના બંને સુપુત્ર લલિતભાઈ અને બાલાનંદભાઈ બંને દીકરાઓ અત્યારે વિધિમાં છે. હમણાં ટૂંક સમયની અંદર આવે પછી જ આપણે કથા વાર્તાનો શુભારંભ કરીશું. અત્યારે દેશની સરહદ ઉપર જ્યારે પુલવામા આટલો બધો આતંકવાદીઓ દ્વારા જે આપણા જવાનો શહીદ થયા છે, એમના આત્માને શાંતિ મળે. શ્રીજી મહારાજનું આ પ્રસાદીનું દીક્ષાધામ, સ્વામી બાપાની આ કર્મભૂમિ, અહીંયા જે પણ કાંઈ સંકલ્પ કરીએ છીએ બધા જ સિદ્ધ થાય એવી આ પવિત્ર ભૂમિ ઉપર એ બધા જ દેશને માટે જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે, શહીદો થયા છે, એમના આત્માને ભગવાન સ્વામિનારાયણ શાંતિ અર્પે એવી સદગુરુના ચરણોમાં પ્રાર્થના કરી આપણે સર્વ ભક્તજનો શુભ સંકલ્પ કરીએ અને એ સ્મરણ સાથે આપણે 10 મિનિટ ધૂન કરીશું અને ત્યાર પછી આપણે કથા વાર્તા કરીશું. તો હવે એ પુલવામા શહીદ થયેલા સર્વ શહીદોને માટે આપણે એમના આત્માને શાંતિ મળે એટલા માટે ધૂન કરીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
ઘનશ્યામ મહારાજની જય. યસ્યાત્મભૂતસ્ય ગુરુઃ પ્રસાદાત અહં વિમુક્તોસ્મિ શરીરબંધાત સર્વોપદેષ્ટુઃ પુરુષોત્તમસ્ય તસ્યાંઘ્રી યુગ્મં શરણં પ્રપદ્યે. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ કૃષ્ણજીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય કોઠારી બ્રજજીવનદાસજી સ્વામી, પૂજ્ય ગોવિંદ સ્વામી, પૂજ્ય નિર્ગુણ સ્વામી, પાર્ષદગણ, સર્વે વાલા ભક્તજનો, સ્વામી બાપાના અત્યંત કૃપાપાત્ર એવા અમારે લાલજીભાઈ મારડિયા, જેમણે આ સંસ્થાની અંદર ખૂબ સેવાઓ કરી છે. તન મન ધનથી એમનો સારો એ પરિવાર જ્યારે આ સંસ્થા સાથે ખૂબ સારી રીતે જોડાયેલો છે અને આ સત્સંગમાંથી જ્યારે તેઓ મહારાજની સાનિધ્યમાં બિરાજિત થયા છે ત્યારે ખરેખર સર્વહરિ ભક્તોને એમનો શોક અવશ્ય હોય. સ્વામી બાપાનો રાજીપો જેમણે જેમણે પ્રાપ્ત કર્યો છે એ બધા જ ભગવાનના ભક્ત દિવ્ય અને અલૌકિક છે. એક મહાપુરુષના યોગમાં આવવું ને એ બહુ મોટી વાત છે. શંકરાચાર્યજીએ ચૂડામણી ગ્રંથની અંદર લખ્યું છે કે દુર્લભમ ત્રયમેવે તત્. ત્રણ વસ્તુ દુર્લભમાં દુર્લભ છે. દુર્લભમ ત્રયમેવે તત્. મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. એક તો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવો ને એ દુર્લભમાં દુર્લભ છે, અને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી મુમુક્ષુતા હૃદયની અંદર ઉત્પન્ન થવી ને એ એનાથી પણ દુર્લભ છે. અને કદાચ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ જાય પણ મહાપુરુષનો જો સંશ્રય, એમનો આશ્રય પ્રાપ્ત ન થાય તો બધું નકામું છે. એટલે મહાપુરુષનો જે સંબંધ થવો એ અત્યંત દુર્લભમાં દુર્લભ છે. અનેક જન્મના જ્યારે સુકૃતો ઉદય થયા હોય ત્યારે જ મહાપુરુષનો યોગ પ્રાપ્ત થાય. અને ગુણાતીતાનંદ સ્વામી એ વાતોની અંદર લખ્યું છે કે એકવાર મહાપુરુષને આશ્રય જઈએ ને પછી મહાપુરુષ ક્યારેય એવા જીવને છોડતા નથી. સ્વામી બાપાના આશીર્વાદથી એમનું સારું એ જીવન, સારું એ શરીર આ સત્સંગને માટે વપરાણું છે. તન મન ધનથી આખો એ પરિવાર સ્વામી બાપાની સાથે જોડાયેલો છે. નાનામાં નાની વાત હોય કે મોટામાં મોટી વાત હોય, ગમે તે કાર્ય કરવાનું હોય, ગમે તે કાર્ય પાર પાડવાનું હોય, સ્વામીના આશીર્વાદ લીધા સિવાય આ પરિવારે ક્યારેય પણ કોઈ કાર્યની શુભ શરૂઆત કરી જ નથી. સ્વામી બાપાએ એમના જીવન વિશેની થોડીક વાત કરું તો ભોલ ગામડાની અંદર એમનો જન્મ થયો. લાલજીભાઈ ગોવિંદભાઈ મારડિયા, એમનો સારો એ ટૂંકમાં પરિચય હું તમને પાછળથી સંભળાવીશ જ. પણ સત્સંગની અંદર એવું કહેવાય છે કે મારડિયા પરિવાર હોય એટલે સમજી લો કે સ્વામિનારાયણનો આશ્રિત હોય જ. આ મારડિયા પરિવારની માટે એક બહુ મોટામાં મોટું એક નામ કહી શકાય કે મારડિયા જ્યાં જ્યાં વૈસા હોય એમના ગળામાં સ્વામિનારાયણની કંઠી હોય જ. એમના વડવાઓએ શ્રીજી મહારાજને યથાર્થ રીતે જાણ્યા છે અને સારા એ કુટુંબની અંદર એમને સત્સંગ કરાવ્યો છે. લાલજીભાઈને નોકરી મળી પાટણની અંદર અને સ્વામી બાપા પરિવાર લોકોએ કીધું કે આપણે ત્યાં એટલું બધું દૂર નથી જવું. સ્વામી બાપા પાસે આવ્યા. સ્વામી હું શું કરું? સ્વામી કે અત્યારે ને અત્યારે હાલતા થઈ જાઓ, તમે ત્યાં જ નોકરી કરો. અને સ્વામી બાપાના આદેશથી ઘણા વર્ષો સુધી એમણે નોકરી કરી. પણ આશીર્વાદના અધિકારી બનવું ને, મનના માનેલા ધર્મને છોડી દેવાને એ બહુ મોટી વાત છે. પાનેલીની અંદર મંદિરનું કાર્ય ચાલતું હતું.
સ્વામી બાપાને સંકલ્પ થયો કે આપણે પ્રતિષ્ઠા મહોત્સવ થવા નથી દેવો. વિઘ્ન આવવાનું હશે કોઈક પ્રતિષ્ઠા મહોત્સવની અંદર. મહાપુરુષો હોય એ ભવિષ્યની અંદર બનનારની ઘટનાને જાણી જતા હોય. શાસ્ત્રી સ્વામી ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવનું બધું કાર્યવિધિ કરતા હતા. ફૂલ તૈયારી ચાલતી હતી. ઉત્સવને 3 જ દિવસની વાર હતી, સમજો ને કે 2 દિવસની જ વાર હતી. સ્વામીએ કીધું કે અત્યારે પાનેલી કોણ જશે, આપણે ઉત્સવ નથી કરવો. શાસ્ત્રી સ્વામીને એને બધાને બોલાવી લ્યો. લાલજીભાઈ બરાબર આવ્યા. લાલજીભાઈ કે સ્વામી તમે કહો તો હું જાઉં. મહાપુરુષને સંકલ્પ, અને એ સંકલ્પને જાણી ગયા અને લાલજીભાઈએ કીધું કે હું જાઉં. ગાડી લઈ અને પાનેલી ગયા. શાસ્ત્રી સ્વામીને લઈને આવ્યા. સ્વામી બાપા રાજી થઈ ગયા. સ્વામી બાપા કે ગાડીએ તમારું કામ કરી દીધું, અમારું કામ કરી દીધું, ગાડી તમને કોઈ દી હેરાન નહીં કરે. પણ આજે તમે જુઓ, ઘણીવાર આખા સત્સંગ સમાજને ખબર છે નવસારીથી સાતેમ રહેતા ત્યાંથી ઉત્સવ સમાયા હોય, અહીંયા ગમે ત્યારે આવવું હોય 2 વ્હીલ લઈને આવે, છતાંય કોઈ દિવસ કર્યું નથી. પણ સ્વામી બાપાની ઈચ્છા, મહારાજની ઈચ્છા, એ જ આપણું પ્રારબ્ધ. આવું જ્યારે આપણે માની બેઠા છીએ ત્યારે ખરેખર ભગવાનના ભક્તની ગમે તે ગતિ થાય. શ્રીજી મહારાજે લોયા પ્રકરણના 3જા વચનામૃતની અંદર નિશ્ચયની વાત કરે છે, પણ અદ્ભુત વાત છે. મહારાજે 2 સંતોએ સાથે મળીને, ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામી બંને સંતોએ સાથે મળીને વાત કરી. પ્રશ્ન પૂછ્યો, મહારાજ ભગવાનનો અને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય અને કેવા લક્ષણ હોય? આવી વાત છે. પછી એના ઉપર મહારાજે બહુ સરસ વાત કરી. સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે, પુરુષ હોય તે સ્ત્રીનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, સંપત્તિનો ત્યાગ કરે. એમ કહીને મહારાજે 1 બીડા કેળે 21 હરિભક્તોની વાર્તાઓ કરી. મહારાજે પોતે પોતાનો નિશ્ચય બતાવ્યો. એ બધા જ નિશ્ચયો પૂરા થઈ ગયા પછી અંતમાં મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજ કે ભગવાનનો ભક્ત હોય એનો દેહ ગમે તેવી રીતે પડે, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બુડી જાય, ગમે એવી રીતે મહારાજ કે અપમૃત્યુએ કરીને દેહ પડે તો પણ ભગવાનનો ભક્ત છે તે ભગવાનના ધામમાં જ જાય. અને વિમુખ હોય અને બોલતા ચાલતા દેહ મૂકે, ચંદનના લાકડામાં સંસ્કારયુક્ત એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો પણ એ વિમુખ જીવ છે એ નરક 84ને પામે. આવું જે સમજે છે ને એને ભગવાનનો નિશ્ચય છે. આવું સમજવું પડશે આપણે. અને જો આવું આપણે નહીં સમજીએ તો સમજી લેવું આપણને ભગવાનનો નિશ્ચય નથી. આ નિશ્ચયની ભૂમિકાની મહારાજે ઉત્તમોત્તમ દશા અંતમાં બતાવેલી છે. લાલજીભાઈને સમર્થ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતુમાં લખ્યું કે એક સામાન્ય માણસ હોય અને તમે એને શરણે જાઓ ને તો એ શરણાગતની રક્ષા કરતા હોય, તો આ તો સમર્થ મહાપુરુષ, એને શરણે તમે એકવાર મસ્તક ઝુકાવો એ તમને ગમે ત્યાં થાય તો એ છોડે નહીં અને મહાપુરુષ એને ધામમાં લઈ જ જાય. એ ન્યાયે સ્વામી બાપાની જ ઈચ્છાથી આ બધું થયું છે અને સ્વામી બાપા જ એમને ધામમાં લઈ ગયા છે. માટે આપણે કોઈએ પણ હર્ષ શોક કરવાનો નથી. આ એમની પાછળ કોઈ શોક સભા નથી. આ તો કેવળ એમની સ્મૃતિ સભા છે. બસ એ ભગવાનના ધામમાં ગયા છે, વેલા મોડું આપણે પણ ત્યાં જ જવું છે, આવો સંકલ્પ કરવા માટેની આ સભા છે. માટે ગુણાતીતાનંદ સ્વામીએ વાતુમાં લખ્યું એમ, જીવતા લાખના અને મુવા 1.25 લાખના. આ લોકમાંથી મરણ પામીને ભગવાનના ધામમાં જઈએ ને તો આપણી કિંમત વધવાની છે, ઘટવાની નથી. માટે ગયા એનો શોક તો ક્યારેય કરવો જ નહીં. માટે આજે લાલજીભાઈ અક્ષર નિવાસી થયા, મહારાજના ધામમાં સ્વામી બાપાની સાનિધ્યમાં જ્યારે બિરાજિત છે ત્યારે એમના બંને સુપુત્રોની સન્નિધિમાં સદગુરુ મોહન પ્રસાદ દાસજી સ્વામી મહંત સ્વામીના સાનિધ્યની અંદર આજે આપણે જ્યારે સત્સંગ સભાનો શુભારંભ કરીએ. આપણી આ શોક સભા નથી પણ સત્સંગ સભા છે, એક ભગવાનના ભક્તના ગુણાનુવાદ ગાવાની સભા છે. તો સર્વપ્રથમ હું 2 હરિભક્તોના પ્રવચનો અત્રેથી લઈશું. સર્વપ્રથમ બટુકભાઈ મારડિયા, કારણ કે મારડિયા પરિવાર છે, અને અમારે ત્યાર પછી અરવિંદભાઈ મારડિયા ખાસ રાજકોટથી પધાર્યા છે. આ બંને હરિભક્તોના આપણે આજના પ્રસંગે અહીંયા ઉદ્બોધન લેશું અને ત્યાર પછી આપણે સંતોના આશીર્વચનો લઈશું. તો સર્વપ્રથમ બટુકભાઈ મારડિયાને વિનંતી કરીશ કે પ્રસંગોચિત 5 મિનિટ ઉદ્બોધન કરે. સહજાનંદ
સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વાધાર સર્વ કારણના કારણ સદા સાકાર દિવ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, આ સભાના અધિપતિ એવા સ્વામી બાપા મહાન મોહન પ્રસાદ સ્વામી, કૃષ્ણજીવન સ્વામી, રજ સ્વામી, નિર્ગુણ સ્વામી, નીલકંઠ સ્વામી, વહાલા હરિભક્તો, બે કીર્તન આજના પ્રસંગના અનુસંધાને જ ગવાણા હોય એવું મને લાગ્યું. પેલું કીર્તનમાં વાત એવી આવી કે ભગવાનના સંત પ્રત્યે જો કોઈ પોતે જોડાય તો એને પ્રગટ પુરુષોત્તમ મળે. બીજું કીર્તન મુક્તાન સ્વામીએ બહેનના ભગવાનને કેમ ભજવા એ અનુસંધાને કીધું. લાલજીભાઈ ની વિશે સ્મૃતિ કરીએ ને, લાલજીભાઈની સ્મૃતિ કરીએ ને તો આપણે ટૂંકા પડીએ, આપણા વિચારો ટૂંકા પડે. એમનો નિષ્ઠા અલૌકિક હતી. બોલવામાં તળ અને ફળ, કોઈ કપટ વગરનું એ વાત કરતા. કોઈને કહેવું હોય તો કોઈ પણની મોહ માયામાં દબાયા વગર સંત હોય ગમે એને કહેતા અને પાછા જઈને એને પગે પણ લાગતા. મારી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. લાલજીભાઈ બે મહાન પુરુષોના હું શબ્દો ટાંકું તો લાલજીભાઈમાં જે સદગુણો હતા એ સદગુણોથી ઉપરવટ તેઓ ભગવાનની ભક્તિ કરતા હતા. ગુણાતાન સ્વામીએ એમ કીધું કે સમજણ છે એ 1000 બખ્તરિયા છે. લાલજીભાઈમાં જે સમજણ હતી એ આપણાથી કેટલી ઉપરવટ હતી તો આપણે જરાક બે પ્રસંગ જોઈ લઈએ. સ્વામી બાપા એમ કહેતા કે ભગવાનને એવું સમજતો હોય ભક્ત કે આ પવન વાય છે એ મારા ભગવાનથી વાય છે, આ વરસાદ થાય છે એ મારા ભગવાનથી થાય છે, આ પૃથ્વીની ક્રિયા જે ચાલે છે એ પણ મારા ભગવાનના કર્યાથી થાય છે. છતાં પણ ઉપાસનાનું પેલું પગથિયું ક્યાંથી શરૂ કરવું એ ભગવાનના ભક્તને કઠણ પડે છે. લાલજીભાઈને કઠણ ન પડ્યું. લાલજીભાઈની નિષ્ઠા ઉપર એક વખત વિચાર કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે ઓહો હો આપણે તો કેટલા પાછળ રહી ગયા છે. એમની નિષ્ઠા સ્વામી બાપા પ્રત્યેની, સ્વામી બાપાએ સાપુરના સાક્ષાત સવિતામાં સંકેત કર્યો હતો આથી ઘણા વર્ષો પહેલા. લોયાના ત્રીજા ઉપર વાત કરી હતી. બહુ વિચારવા જેવી વાત છે લાલજીભાઈની. લાલજીભાઈ મોહન સ્વામીમાં ખરેખર નિષ્ઠા રાખીને સ્વામી બાપાના દર્શન કરતા હતા. ભલા ભક્તો એક વાત કરું, ગમે ત્યાં સુધી પીગા હોઈએ છતાંય બીજા કોઈ સંત મળે ત્યારે એના મોહમાં આવીએ એ 100%ની વાત છે. પણ લાલજીભાઈમાં આ વાત નહોતી. લાલજીભાઈ ખરેખર એક મહાન ભક્ત થઈ ગયા. એમના જેટલા આપણે વિચાર કરીએ, જેટલી વાત કરીએ એટલે આપણે ટૂંકા પડીએ. એટલું કહી વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. લાલજીભાઈની નિષ્ઠા વિશે ખૂબ સુંદર વાત કરી. એમની નિષ્ઠા, એમનો નિશ્ચય ખૂબ ન વર્ણવી શકાય એવું હતું. એમનું સ્પષ્ટ જીવન હતું. ગમે તેવા હોય ને તોય કોઈથી દબાય નહીં. અમને સંતોને પણ ઘણીવાર એમને ઠપકો આપેલો છે. અમે કહીએ છીએ ને કે એ આવે ને જો વાત કરવાની શરૂઆત કરે ને તો અમારે નમતું જ મૂકવાનું આવે. કારણ કે એની વાત 100% સાચી હોય ને તો જ વાત કરે. અને એમાંય જમવાની બાબતમાં તો બહુ જ કડક. સહેજે જમવાનું નબળું હોય ને એટલે ચલાવી જ ન લે કે અમે પૈસા દઈએ છીએ, શું કામ એને દઈએ છીએ. એનો ભાવ એવો નથી. એનો ભાવ ત્યાં છે કે ભગવાનના ભક્તને તમે નબળું જમાડોમાં.
આ એમના કડક શબ્દો હતા. બધા હરિભક્તો અનુભવ છે, આમાં હું કંઈ બોલું ને ના પેલું નથી. અમારે તો એ વાત કરવાની શરૂઆત કરે ને એટલે અમારે નમતું જ મૂકવાનું હોય, કારણ કે સ્પષ્ટ વક્તા હતા, કોઈથી દબાણ નથી. અને અમને નહીં, મોટા સંતો નહીં, એ જ વાત જે વાત અમને કરતા હોય ને મોટા સંતો નહીં કે મોટા સંતોને એમ કે તમે કેમ ધ્યાન નથી દેતા, તમારે ધ્યાન દેવું જોઈએ ને, તમે મોટા છો, તમે નહીં કહો તો કોણ કહેશે. આવી રીતના કે એ સંસ્થાનું હિત ઈચ્છતા હતા, એ સંસ્થાનું કેમ સારું થાય એવું ઈચ્છતા હતા. અને મોટામાં મોટી સેવા એમની કોઈ હોય તો ભગવાનના ભક્તની ખૂબ એમણે સેવા કરી છે. 2000ની સાલની અંદર શતાબ્દી મહોત્સવ થયો, 7 દિવસ સુધી ઉતારાની જવાબદારીને સોંપી હતી. એ ઘણા હરિભક્તોને કહેતા અને બધાને ખબર જ છે, મને પણ કીધેલું છે, 7 દિવસમાં એક દિવસ પણ ક્યારે સૂતા નથી રાતના, આખી રાત્રિ સુધી ચક્કર મારતા. ઉતારાની જવાબદારી ખૂબ નિષ્ઠાપૂર્વક એમણે બજાવ્યો. જ્યારે જ્યારે ઉત્સવ સમય હોય એટલે ઉતારાની જવાબદારી એની જ હોય. આવી ભગવાનના ભક્તની ખૂબ સેવા કરી છે. અને ભગવાનના ભક્તની સેવા કરે ને, હમણાં શોકસભા હતી ત્યારે વાત કરેલી, કમળસિંહ વાંઝા માંગરોળના હતા, ભગવાનના ભક્તની સેવા ઝીણાભાઈએ કરી. પંચાળાના દરબાર હતા છતાં પણ એ પંચાળાના દરબારે કમળસિંહ વાંઝાની સેવા કરી તો મહારાજે એની નનામી ઉપાડી. પોતાના સગા ભાઈ ઈચ્છારામભાઈ ધામમાં ગયા ને તો મહારાજે એની નનામી નહોતી ઉપાડી. એમ જે ભગવાનના ભક્તની નનામી ઉપાડે ને એની નનામી મોટા સંતો ઉપાડે. આ સેવાનું ફળ છે. જે ભગવાનના ભક્તની સેવા કરે છે ને એની સેવા પુરુષોત્તમ કરે છે. આ એનું લક્ષણ છે. કારણ કે મહારાજે વચનામૃતમાં કીધું છે, હું તો ભગવાનના ભક્તનો ભક્ત છું, એ જ મારે વિશે મોટો ગુણ છે. અને આટલી મોટી જેનામાં ન હોય ને એનામાં કોઈ પ્રકારની મોટપ શોભતી નથી. હવે અરવિંદભાઈ મારડિયા અમારે ખાસ આવ્યા છે, તો એમને વિનંતી કરીશ કે તેઓ પણ પ્રસંગોચિત થોડાક પોતાના ભાવોને અત્રેથી વ્યક્ત કરશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામી, પૂજ્ય મહંત શ્રી મોહન સ્વામી, પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી, પૂજ્ય ગોવિંદ સ્વામી, નિર્ગુણ સ્વામી તથા સર્વે આવેલા અમારા લાલજી કાકાના મોક્ષાર્થે સ્વામીએ જે અત્યારે સ્મૃતિ સભા બોલાવી છે તે બદલ હું મારડિયા પરિવાર વતી આપ સર્વેનો જય સ્વામિનારાયણ કહું છું. અને જય સ્વામિનારાયણ. સ્વામી, આજે બોલવા માટે એક પણ શબ્દ નથી. લાલજી કાકા વિશે અમે બહુ ટૂંકા પડીએ, બહુ નાના છીએ અમે. લાલજી કાકા અને ભગવાનની જે અત્યારે પેરેલલ કક્ષાની અંદર જે સ્વામીએ એને અગ્નિદાહ આપીને અક્ષરધામ મોકલા છે, તો અમે એક શબ્દ લાલજી કાકા વિશે એક શબ્દ બોલવાની અમારા મારડિયા પરિવારમાં આજે હિંમત નહીં થાય. એ બદલ હું બધાનો આભાર માનું છું અને દિલગીરી પણ વ્યક્ત કરું છું. જય સ્વામિનારાયણ. ખૂબ સુંદર અરવિંદભાઈએ શોર્ટની અંદર વાત કરી. હવે સંતોના પ્રવચનોની અંદર કોઠારી સ્વામી વ્રજજીવનદાસજી સ્વામીને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત, આપણે ઘણા બધા હરિભક્તો છે અને સમય પણ આપણી પાસે ખૂબ ટૂંકો છે, તો આપણે વ્રજજીવન સ્વામીના ટૂંકમાં આશીર્વાદ લઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સદગુરુ જોગી સ્વામી મહારાજ, પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદ દાજી સ્વામી તથા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી કૃષ્ણ જીવનદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય ગોવિંદ પ્રકાશ સ્વામી તથા પરમ પૂજ્ય શાસ્ત્રી નીલકંઠચરણદાસજી સ્વામી તથા કોઠારી નિર્ગુણ જીવનદાસજી સ્વામી તથા પાર્ષદો તથા ભક્તો, જય સ્વામિનારાયણ. વચનામૃતમાં શ્રીજી મહારાજે ઘણે ઠેકાણે ભગવાનના ભક્તોના વખાણ કર્યા છે.
નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પરચા પ્રકરણમાં ઘણા ભક્તોના પરચા લખ્યા છે. એ પૈકી એક પરચો એવો પણ સ્વામીએ લખ્યો છે કે મહારાજ જેતલપુરથી નીકળી અને ડભાણ જતા હતા. હરિભક્તોએ કીધું એટલે મહારાજે એને એવું કીધું કે ડભાણ અમારે ભક્તને તેડવા માટે જવું છે. કે શ્રીજી મહારાજ ડભાણ આવ્યા અને જે ભગતને તેડવા જવાનું હતું ને, મહારાજે એ ભગતને કીધું કે જોઈતા ભાઈ? તો કે હા મહારાજ. મહારાજ કે 1 મહિના પછી હું તને ધામમાં તેડવા માટે આવીશ. સામેથી કીધું અને ભગત પણ બહુ રાજી થયા. પછી મહારાજે એને કીધું કે હું આવી રીતે તમને તેડવા આવીશ. એ ખેડૂ હતા. મહારાજ કે તમે વાડીએ જશો એ કે, અને તમે કૂવામાં પડી જશો અને તમને લાગશે પણ ખરું એ કે. અને એવી વિષમ વેળાએ મહારાજ કે હું તમને તેડવા માટે આવીશ. વિચાર તો કરો. હે, એ ભક્તે એમ કીધું હોત તો મહારાજને કે મહારાજ આમ દુઃખ તમારે દેવું હોય તમારે ધામમાં જ લઈ જાવ તો એમને લઈ જાઓ ને. પણ એમ ના કીધું એને. તમારે જેમ લઈ જાવો હોય એમ મને ધામમાં લઈ જાવ કે તમારી જેમ ઈચ્છા હોય એમ કરો. આને કહેવાય ભક્ત. હે, મહારાજે એને સામેથી કીધું કે આમને લાલજીભાઈ અગાઉ ઘણાને કહી દીધું હતું કે ભાઈ હવે આપણો આ છેલ્લો ફોન છે કે હવે હું ફોન નહીં કરું. એ કે હે 19નું વર્ષ છે ને એ કે આપણે માટે છે. એ કે હે, સંકેત તો આપણને કરી જ દેતા હોય. કારણ કે મોટાના યોગમાં આવેલા જે સત્સંગીઓ હોય કે સાધુઓ હોય ને એને એટલું તો સ્વામિનારાયણે જણાવી જ દીધું હોય. પણ જ્યાં સુધી આપણને એમાં દેહભાવ હોય ને ત્યાં સુધી આપણને ખબર ના પડે. અને હંમેશાને માટે કોઈ પણ વ્યક્તિ જ્યારે આગામ ચેતન કરતા હોય ને આપણને, ત્યારે આપણે એને કાં રમતમાં કાઢી નાખતા હોય, કાં આપણે એમ કે સહજ રીતે બોલતા હોય તો એમ કાંઈ થોડુંક આમ થવાનું છે. કે હે એમ જ હતું ને, આપણે એમ જ હતું ને. સ્વામી બાપાએ કીધું હતું મોહન સ્વામીને, સ્વામી કે આઈટમ આવે એ આપણી છે. એ કે પછી સ્વામીએ 2-3 વખત રગજગ કરી. પછી મોહન સ્વામી કે સારું સ્વામી તમે જેમ કરી બરાબર છે. સ્વામી કે હવે બરાબર. કે હે એમ ભગવાનના ભક્તનું પણ એવું જ છે. હે એ સ્વતંત્ર થકા આવે છે અને સ્વતંત્ર થકા જાય છે. પણ નિમિત્ત છે ને એ ગમે તે બનાવે છે, એવું કાંઈ નથી. અને મહારાજે ચોખ્ખું લખ્યું છે કે ઘણાય બોલતા ચાલતા દેહ મૂકે, ચંદનના લાકડામાં વિધિ કરીને સરસ અગ્નિ સંસ્કાર કરે, પીપળો ને તુલસી ને આવું ને તેવું ગમે એટલું સરસનું કરતા હોય, પણ એના કર્મ પ્રમાણે એની ગતિ થાય છે. ધામમાં જાય એવું નથી લખ્યું એનું. અને ભગવાનના ભક્તનું તો મહારાજે પોતે કીધું છે કે ગમે તેમ થાય પણ એનો અધિકારી હું જ થવું. કે એક સામાન્ય મહારાજે એવું કીધું કે ભગવાનના ભક્તને કાળ કર્મ ને માયા એ દુઃખ દેવાની સમર્થ નથી. વિમુખને એના કર્મ પ્રમાણે કાળ કર્મ અને માયા દુઃખ આપતા હોય છે. અને ભગવાનના ભક્તને ભગવાન જો દુઃખ આપતા હોય ને તો ક્યાંક આજ્ઞા ફેરફાર થયો હોય તો ભગવાન જ પોતે એને દુઃખ આપે છે, બીજો કોઈ દુઃખ નથી આપી શકતો. એટલે આપણે કાંઈ એવું વિચારવાનું નથી. અને નિષ્કુળાનંદ સ્વામીએ છેલ્લા શબ્દોમાં કીધું જ છે, જેને જેનો આશરો એને એની લાજ. હે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દ આપણે કહીએ, મારા જનને અંત કાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એન બદલે તે સર્વે જનને જણાવવું. સ્વામિનારાયણનું આશ્રિત થયો એટલે ચોખ્ખું સ્વામિનારાયણે પોતે જ કીધું છે કે અંત સમયે એને મારે જ તેડવા જવાનો છે. હે
અને જેના સંબંધ હોય એ એને ભેરા લઈને આવે. જોગી બાપાનો એને આશરો હતો ને જોગી બાપાની નિષ્ઠા હતી તો સ્વામિનારાયણને જોગી સ્વામીને ભેરા લઈને તેડવા આવવું પડે. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં જે સાધુ સાથે એને હેત હોય ને અને જે સાધુથી એને સત્સંગ થયો હોય ને, સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીના યોગમાં આવ્યા હોય તો મુક્તાનંદ સ્વામીને સાથે લઈને તેડવા આવતા. ગોપાળાનંદ સ્વામીનો યોગ હોય ને ગોપાળાનંદ સ્વામીને સાથે લઈને સ્વામિનારાયણ તેડવા આવતા. એમ લાલજીભાઈને જોગી બાપાનો યોગ હતો ને જોગી બાપાના સાધુનો યોગ છે. અને હું તો એ કહું છું, એ ગયા ને તો આપણને બે વસ્તુ આપતા ગયા છે. આ છોકરાઓને તો આપ્યું છે, આપણને આપ્યું છે. સારી સંતતિ આપી છે અને સારી સંપત્તિએ આપી છે. એટલે આમાં તો આજે આપણી સભા છે ને એ સભા એના ગુણાનુવાદ ગાવાનું છે અને આનંદની સભા છે. આપણે ભગવાનના ભક્ત અંબાપા ધામમાં ગયા ને અમૃતલાલ બેચર તે છોકરાએ એમ જ કર્યું હતું, એ ધામ ધૂમથી કર્યું હતું બધું. એમ આ બે છોકરાએ એના પપ્પાની પાછળ બિલકુલ શોખ નથી કર્યો. એનું કારણ શું છે કે એને ખબર છે કે સાંઈ બાપા સિવાય આમાં કોઈનો હાથ જ ન હોય. એ બે છોકરાઓને આનંદ છે અને આજની તારીખમાં અમને પણ એનો આનંદ દેખાય છે. એટલે આમાં બહુ કાંઈ બહુ કરવાનું નથી. અને એ શાંતિથી બધા ભજન કરે અને બધાને ખૂબ ભગવાનના ભક્તનો મહિમા સમજવાની ભગવાન શક્તિ આપે એટલું કહી અને હું પૂરું કરું છું. જય સ્વામિનારાયણ. પૂજ્ય કોઠારી વ્રજજીવનદાસજી સ્વામીએ ખૂબ ટૂંકની અંદર રૂડા આશીર્વાદ પાઠવા. ભગવાનના ભક્તની કોઈ દિવસ અવળી ગતિ હોય જ નહીં, એને ભગવત ધામની જ પ્રાપ્તિ થાય એ વિશે સુંદર વાત કરી. હવે પૂજ્ય કૃષ્ણ જીવનદાસજી સ્વામી આપણને ટૂંકમાં રૂડા આશીર્વાદ પાઠવશે. સાક્ષાત અક્ષરધામ તો વિચરતા ધર્મ પ્રસાદે નયા સ્વામી શ્રીજી કૃપાપ્ય સૃદૃશા સન્નિર્મિતા મુક્તિદા ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિ શરણા ગત્યેષ્ટ સેવાન્વિતા સંદ્રોબ્ધા સવિતા ચતુષ્ફલમયી તમ સદ્ગુરું નૌમ્યહં તમ સદ્ગુરું નૌમ્યહં. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદદાસજી સ્વામી, પરમ પૂજ્ય કોઠારી વ્રજજીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી, પરમ પૂજ્ય શાસ્ત્રી નીલકંઠચરણદાસજી સ્વામી, પૂજ્ય નિર્ગુણ જીવનદાસ સ્વામી, બંને પાર્ષદો અને ભક્તગણ બધાને અમારા જય શ્રી સ્વામિનારાયણ. આપણી સભા છે ને મોક્ષાત્મક સ્મૃતિ સભા. હું ક્યારનો વિચાર કરું, નાનકડા એવા અમારા બંને ભૂલકાઓ, અમારા સક્રિય એવા બાળાનંદ, એમના મોટાભાઈ લલિતભાઈ, એમના પરિવાર, સગા સંબંધીજનો, દરેકને મારે લાલજીભાઈની શું વાત કરવી એમ. જેને અમે અનુભવ્યા છે, ઓળખા છે, માયણા છે ભલીભાતથી. જોગી સ્વામી પાસે આવેલા. જોગી સ્વામીની આજ્ઞાથી નોકરી મળી. ફરી સ્વામી પાસે આવ્યા. સ્વામીને કે સ્વામી એગ્રીકલ્ચરની અંદર નોકરી મળી ગઈ. સ્વામી કે ભલે મળી. ભગવાનની ઈચ્છાથી ને અમારા સંકલ્પથી આ નોકરી મળી છે. અમે તમને આજ્ઞા કરીએ છીએ. એ આજ્ઞા અઘટિત હતી, એમ ન કહી શકાય, પણ અત્યારે કોઈ પાડે નહીં.
સાર ધાર જો આજ્ઞાનું પાલન કર્યું હોય, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જો કર્યું હોય, જોગી સ્વામીની આજ્ઞા લાલજીભાઈ સ્વામી એવી આજ્ઞા કરી, સરકારી નોકરી કરો ને પણ એકેય રૂપિયો ખાતા નહીં. પાકું છે ને? અમે હાજર હતા. એકેય રૂપિયો ખાતા નહીં. ઘણાને નોકરી ઉપર ચડાવ્યા, રૂપિયો ખાતો નહીં. એની સાથે નોકરી કરનારા લાલજીભાઈ આવે ને એટલે એમ કહે કે તમે જતા રહ્યો ને તો અમારે કાંઈક વાત થાય. કે કેવો સ્પષ્ટ વક્તા હશે, કેવો એને પ્રભાવ પાડ્યો હશે, જોગી સામેનું વચન સારધાર કેવું પાડ્યું હશે એને. આ લાલજીભાઈ ગુરુ મહારાજની જે આજ્ઞાનું પાલન કર્યું ને એની ઉપર 2 વચનામૃતની હું વાત કરું બંને ભાઈઓને. બટુભાઈ સાંભળજો આ વચનામૃત. વચનામૃત સારંગપુરનું 15મું. શ્રીજી મહારાજે જ્ઞાની, આત્મનિષ્ઠા વાળો, વૈરાગ્ય વાળો એના કરતા પણ અધિક કીધી ગોપીઓને. આ વાત ગળે ના ઉતરે. મહારાજના બેઠા શબ્દ બોલું. મહારાજ કે આત્મનિષ્ઠા વાળો અને વૈરાગી એના કરતા પણ ગોપીઓની સમજણ ઓળંગી જાય એવી છે, એના જ્ઞાનને ઓળંગી જાય એવી છે. આ વાત ગળે કેમ ઉતરે? આત્મનિષ્ઠા એને કહેવાય જેને દેહમાં પ્રીતિ ન હોય, કુટુંબમાં પ્રીતિ ન હોય, પદાર્થમાં પ્રીતિ ન હોય, વૈભવમાં પ્રીતિ ન હોય, ધન સંપત્તિ એને કચરા જેવી થઈ ગઈ હોય, એને આત્મનિષ્ઠા વાળો કહેવાય, એને વૈરાગ્ય વાળો કહેવાય. જ્ઞાની એને કહેવાય કે જ્ઞાની હોય એ કોઈ દિવસ એનાથી નાનો હોય એને સ્વીકારે નહીં. આ 2 વાત મારે લાલજીભાઈની કરવી છે. મહારાજ કે આત્મનિષ્ઠા વાળો જ્ઞાની, વૈરાગ્ય વાળો જ્ઞાની એના કરતા પણ, એના જ્ઞાન કરતા પણ ગોપીઓની સમજણ એને ઓળંગી જાય એવી હતી. એટલે હું બટુકભાઈ ખ્યાલ આવે? ચોખવટ કરું જુઓ. આત્મનિષ્ઠા પાસે એવડી સંપત્તિ છે, એવો પ્રભાવ છે, પણ એને પુરુષોત્તમ ઓળખાતા નથી, પુરુષોત્તમને ઓળખી શકતા નથી. આત્મનિષ્ઠા ત્યાં કામમાં નથી આવતી, ત્યાં વૈરાગ્ય કામમાં નથી આવતો. શ્રી કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવજીને એમ કીધું, ઉદ્ધવ સમજુ છું, આ પૃથ્વીના પેટાળ ઉપર તારી પાસે જે જ્ઞાન છે ને તારી તલે કોઈ ના આવે. ભગવાન શ્રી કૃષ્ણના ચોવટિયા હતા, યાદવ કુળના મોટેરા હતા. એવા ઉદ્ધવજીને એમ કહે છે કે ઉદ્ધવ મારી આજ્ઞા છે કે ગોપીઓ પાસે જાઓ, ગોપીઓને સમજાવો. ઉદ્ધવજીએ પેલા તો નાકારો કર્યો કે પ્રભુ ગાયો ચારનારી, દૂધ વેચનારી, માખણ વેચનારી એ ભરવાડણ એ મારા જ્ઞાનને કેમ સમજે? વેદ વેદાંત ઉપનિષદ આ જ્ઞાનને એ પાર કેમ પામે જેમાં એને ટપા જ ન પડે? પ્રભુ આપ મને આજ્ઞા કરો છો તો એને કઈ રીતે સમજાવું? શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છા હતી કે મારો ઉદ્ધવ જ્યાં સુધી મારી નિષ્ઠાવાળી ગોપીઓ પાસે નહીં જાય ને ત્યાં સુધી મને નહીં ઓળખી શકે. એનો અર્થ એ થયો
જ્ઞાનથી પણ ભગવાનને સાધુ ઓળખાતા નથી. શાસ્ત્રને ઘોડી ઘોડીને પી જાઓ ને તોય પણ ભગવાનને સાધુ ઓળખાતા નથી. એ વાત સારંગપુરના 15મા વચનામૃતમાં કરે છે. ઉદ્ધવજીને ગોપીઓ પાસે મોકલા. ગોપીઓ પાસે જે હતું એ ઉદ્ધવજી પાસે નહોતું, ને ઉદ્ધવજી પાસે જે હતું ને એ દુનિયા પાસે નહોતું. કેટલી ભગવાનની ઈચ્છા છે કે ઉદ્ધવને મોકલું તો મારી પરંપરા રહેશે, ઉદ્ધવ નહીં જાય તો નહીં થાય. ઉદ્ધવજીને ભક્ત પાસે મોકલે છે. ગોપીઓ પાસે ગયા ને ગોપીએ સમજાવવાની ગોપીઓને શરૂઆત કરીને ગોપીએ સાંભળી પણ લીધું. પણ જે ઉદ્ધવ પાસે ગોપીઓ પાસે હતું ને એ ઉદ્ધવ પાસે નહોતું. પછી ગોપીએ ઉદ્ધવજીને કહ્યું, અમને સાંભળવા છે થોડી વાર. ગોપીઓ કે થોડીક વાર અમને સાંભળી લ્યો ને. એક જ શબ્દ કીધો, ઉદ્ધવ આના કરતા તમે ઝેરનો ઘડો લાવીને અમને આપ્યો હોત ને તો અમે પીને મરી જાત. આ જ્ઞાન હવે અમને કીધું બીજાને ન કહેતા. ઉદ્ધવજી તો સ્તબ્ધ થઈ ગયા કે શું આ ગોપીઓ કહે છે? આ જ્ઞાન ઝેર સમાન, શાસ્ત્રનું જ્ઞાન. ડર ન લાગ્યો ઉદ્ધવ ઓલા ગોપીઓને કહેતા. અને પછી એક બહુ લાંબી વાત છે. અને જ્યારે ઉદ્ધવજીની આગળ છણાવટ કરીને ત્યારે ઉદ્ધવજીને એમ થયું, હોય મારો બાપ, મારા ઠાકોરે મને આ ગોપીઓને સમજાવવા માટે નથી મોકલ્યો. મારામાં જે ખામી છે ને એ સમજવા માટે મને મારા ઠાકોરે મોકલ્યો છે. શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે અર્જુનને સમજાવે છે ત્યારે આ જ પ્રશ્ન બન્યો. કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગમાં ગયા ને ત્યારે અર્જુનને ખ્યાલ આવ્યો કે ઓહો, કરીશીએ વચનમ તવ. નીલકંઠ સામે વાત કરીને હમણાં લાલજીભાઈ, કરીશીએ વચનમ તવ. આઘા પાસા નથી, કોઈના શબ્દની અસર નથી. એને કરીશીએ વચનમ તવ. અને શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનની પરીક્ષા કરી. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વે પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચ. બસ તૈયાર થઈ જા. નિર્ણય કરી લીધો અર્જુને. આ 2 જણા ઓળખી શક્યા. 2 જણા 56 કોટી યાદવની અંદર બધા ફીફા ખાંડતા રહી ગયા. ફીફા ખાંડતા, જ્ઞાની પણ ફીફા ખાંડતા રહી ગયા. કલ્પના તો કરો. ઉદ્ધવજીને વાત ગળે ઉતરી ગઈ. ગોપીઓની પાસે જઈને મસ્તક નમાયું. મને જવા દો અહીંથી હવે. ગોપીએ કે જાઓ, સમજ્યા, મારે જે જોતું તું લઈને જાઉં છું. કે કૃષ્ણની પાસે આવીને કહે છે કે પ્રભુ જેવા તો કહા આપીએ, એવા આપીએ. લઈને આવ્યો છું. શું લઈને આવ્યા? તમે રાજી થાવ તો કહો, આપો, મને વરદાન આપો. બાંધા એને. સમજણ થયા પછી ભગવાનને બાંધી શકાય છે. બોલો ઉદ્ધવ, બસ તમારું ધામ નથી જોતું. સ્પષ્ટ ના પાડે, તમારું ધામ નહીં, તમે પણ નહીં. તો શું જોયું ઉદ્ધવ? બસ તમારી નિષ્ઠાવાળી ગોપીઓ છે ને એ જ્યાં ચાલે ને અને પછી રજ ઉડે ને, અને રજ ઉડ્યા પછી એ લતા ઉપર, એ રસ્તા ઉપર કોઈ લતા, વેલી, પુષ્પ, એ માયલો મને કોઈક અવતાર આપો જેથી કરીને તમારી નિષ્ઠાવાળી ગોપીઓની રજ મારા મસ્તક ઉપર પડે. બસ પ્રભુ આટલું જોઈએ છે. શું શ્રી કૃષ્ણ ભગવાનને હિહોરો આવ્યો?
મોજમાં આવી ગયા. આહા, મારો જન્મ સફળ થઈ ગયો. અર્જુન પાસે રોયા. ઉદ્ધવજીના ખોળામાં માથું મૂકીને કૃષ્ણ રડ્યા છે. અને ગોપીઓ આગળ ગોપીઓની વાત ઉદ્ધવજીની સાંભળી એ જ ઉદ્ધવજી પાસે મોજમાં આવી ગયા. એની ઉદ્ધવને એમ કે છે, ઉદ્ધવ આજે તારી ઉપર કૃપા કરીને કહું છું, મારા કરતા અણુ માત્ર તું ન્યૂન નથી. મારા અનુગ્રહ થકી તને જ્ઞાન નહીં હો, વિજ્ઞાન થાઓ. આહા, એ જ ઉદ્ધવજીને પ્રભાસ પાટણને કિનારે બોલાવ્યા અને ઉદ્ધવજીને ખોળામાં માથું મૂકીને કૃષ્ણ રડી પડ્યા. ઉદ્ધવ, જવાનો સમય થઈ ગયો. ભૂમાપુરુષે ઠપકો આપ્યો. રડવું એટલા માટે આવે છે, 56 કોટી યાદવમાં કોઈ ઓળખી શક્યું નહીં. ઉદ્ધવ, મારે જે કરવાનો હતો એ ન કરી શક્યો. મારી ખેડેલી ધરતી છે ને, એમાં તું વાવેતર કરજે, હું ન કરી શક્યો. અને ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહ્યું છે, અવજાનંતી મામ મોટા માનું સત્યનું માશ્રિતમ પરમ ભાવમાં જાનંતો મમ ભૂત મહેશ્વરમ. આ બધાએ મને પોતા જેવો જાણ્યો છે, કોઈ ના ઓળખી છે કે ઉદ્ધવજીને છેલ્લી આજ્ઞા કરી શ્રી કૃષ્ણ ભગવાને પોતાની લીલાને સંકેલી. જોગી બાપાએ જે આજ્ઞા કરી હતી, અને ઘણા પ્રસંગો લાલજીભાઈના છે, એમાં એક વચનામૃતા, બીજું વચનામૃત તમને આપું, અંત્યનું પક્ષ નિષ્ઠાનું 7મું. સ્વામી બાપાએ બહુ વાત કરી છે કિરણની અંદર. લાલજીભાઈના 2 વચનામૃત છે, અને 2 વચનામૃત આ બંને ભાઈઓ છે ને, આ તો ઠીક છે. હવે હું આજે કહું તો એની જે માતા મળી છે ને, કદાચ કરોડો જન્મ ધરે ને તો આવી માતા એના હાથમાં ન આવે, અને કરોડો જન્મ ધરે ને તો આવા બાપ હાથમાં ન આવે. એ આજે હું કહી શકું. એટલા માટે બહુ વિચારીને કહું છું બંને ભાઈઓને. લાલજીભાઈએ વચનામૃતને જો સાકાર કર્યો હોય તો અંત્યનું 7મું પક્ષ નિષ્ઠા, કોઈથી દબાઈ નહીં. નિષ્ઠા વાળો છે ને, પક્ષ રાખનારો છે ને, એને ભગવાન કીધો. ભગવાન સ્વામી બાપાએ કિરણ 111મું. અર્જુનસિંહ દરબારનું દ્રષ્ટાંત આપ્યું. એના કામ ક્રોધાદી દોષો થરથર ધ્રુજે એનાથી. લોયાનું વચનામૃત બીજું, વચનામૃત લોયાનું બીજું. એમાં મહારાજે 4 ભક્તને વખાણ્યા. વિશ્વાસી, જ્ઞાની, પ્રીતિવાળો. મહારાજે આને વખાણ્યા, સુરવીર. અને મૃત્યુનો ભય ટળી જાય અને એ કૃતાર્થ થઈ જાય. મહારાજ કે એમ લાલજીભાઈમાં જે પક્ષ નિષ્ઠા હતી એ બીજામાં જોવા નહીં મળે, અને તમારી માતુશ્રીમાં જે સમજણ હતી બીજાને જોવા નહીં મળે. એ બીજી ગોપીઓ જન્મી હતી. કેટલાય ને સુધાર્યા. ગોપીએ ઉદ્ધવજીને સુધાર્યા, સીધા કર્યા. આને પેલા લાલજીને સીધો કર્યો, પછી બીજાને સીધા કર્યા. આનો યોગ ન થયો હોત ને તો લાલજીભાઈમાં કાંઈ ન આવત. વિચાર કરો લ્યો. અને પછી એને નક્કી કર્યું કે પક્ષ રાખ્યા સિવાય બીજું કાંઈ નથી. આના દેહ કરીને કૃતાર્થ થઈ ગયા, એવો પક્ષ રાખ્યો એને. આવ્યું ક્યાંથી? ત્યાંથી આવ્યું. મારે આ 2 ભાઈઓને વાત આ સમજાવી છે કે એને 15મું વચનામૃત અને લોયાનું આ અંત્યનું 7મું વચનામૃત, એના જે માતુશ્રી છે એ માતુશ્રી અને લાલજીભાઈ, આ 2 સંપત્તિ આને મળી છે. હજી તમે સાંભળો, તમારી વાત કરું.
સાક્ષાત સવિતા તમે વાંચો ને તો તમને અમૃત હાથમાં આવશે. બીજા ગ્રંથ વાંચશો ને તો તમને એ હાથમાં નહીં આવે. વચનામૃતમાં બધું છે. અમૃત જો જોતું હોય ને આમ તમે આમ દ્રષ્ટિ નાખો ને ન્યાય બધું દેખાય. સમજે શું વાત. હવે સ્વામી બાપાએ એક શબ્દ કીધો, સવારે મારા માથામાં ખભા પર માથું મૂકીને ઢળી પડ્યો. મને કે બીજું નથી કહેતો કે સવારે કથામાં થોડીક મેં છણાવટ કરી હતી અને બે ભાઈઓને 1 કલાક સુધી અહીંયા ગઈકાલે વચનામૃત સમજાવ્યા બે ભાઈઓને, અને એને આખા આમ દર્શન કરાવ્યું. દર્શન કરો, જન્મ કરી લે કેટલાય જન્મ ધરશો ને તોય આમ નામ રહી જાઓ. કોને સાંભળવા ને કોને ન સાંભળવા, કોના શબ્દ રાખવા ને કોનો ત્યાગ કરવો એ વિચારવા જેવું છે. દેશ કાળે ગમે એવો દેશકાળ ઊભો થાય છતાં પણ દેશ કાળે સેજે પણ આઘા પાછા ન થાવ ને ત્યાં આની જરૂર છે. દેશકાળ ભક્ત ને જ આવે, કોઈ દિવસ બીજાને ન આવે. પછી મને કે સ્વામી ઓળખી ન આવી ગયા, એમ કરીને રોઈ પડ્યો. ઓળખી ન આવી ગયા. રામા અવતારમાં નથી ઓળખી ગયા તો કૃષ્ણ અવતારમાં નથી ઓળખ્યા. અરે નિષ્કુળાન સ્વામીને લખવું પડ્યું બટુકભાઈ. ફરી ફરી ફેરો પડે એવું કરવું નથી આ વાર, સહુ જીવનો સામટો આજ કરવો છે ઉધાર. ભગવાન કે અમે આવ્યા ને કોઈ ન ઓળખી ગયા, ધક્કા થયા. મને બાળાનંદ કે સ્વામી કે ઓળખી ના ગયા કે આજકાલનું નથી બાળાનંદ, અનાદિકાળનું છે. જોગી બાપા એક જ શબ્દ વાપર્યો, દેહધારી છે ને એ જેદી ઓળખાય ને તેથી પુરુષોત્તમ ઓળખાય. જ્યાં સુધી દેહધારી નહીં ઓળખાય ને ત્યાં સુધી પુરુષોત્તમ નહીં ઓળખાય. હે કેમ સમજવા? હવે આ જ વાત હું તમે ડીપમાં નથી ગયો, કહું હમણાં તમને. આમ એમ થાય કે મગજ કામ નહીં કરે, મગજ ફાટી જાય. ગોપીઓએ કૃષ્ણમાં હેત કઈ રીતે કર્યું હતું? કામ ભાવથી. હવે કામ ભાવથી હેત કર્યું હોય અને ઉદ્ધવજીને સમજાવે, કલ્પના તો કરો, આ વાત ગળે ઉતરે? મહારાજ કે આત્મનિષ્ઠા અને વૈરાગ્યના જ્ઞાની કરતા ગોપીઓની સમજણ ઉલ્લંઘી જાય એવી હતી. આત્મનિષ્ઠા એટલે દેહથી પર હોય અને આ કામ ભાવે હેત કર્યું હતું. એટલે મહારાજે કીધું એ આત્મનિષ્ઠા પણ રોકાણી નથી, એ જ્ઞાનમાં નથી, અહીંયા અટકી નથી ગઈ ગોપીઓ. માટે એનાથી આ ગોપીઓ શ્રેષ્ઠ છે. આ વાત ગળે ન ઉતરે. શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને યમુના નદી પાસે મોકલા. થોડીક ખામી છે ગોપીઓની. અને શ્રી કૃષ્ણ ભગવાને કીધું જાઓ દુર્વાસાને જમાડી આવો. કેમ જમાડશો? ગોપીઓ કે થાળ કરો, બધા 16,000 થાળ તૈયાર કર્યા. જાવું કેમ? આટે યમુનાજી છે, સામે દુર્વાસા હતા. શ્રી કૃષ્ણ ભગવાન કે હું મૂંઝાણા એમાં? બોલજો ને યમુના પાસે ઉભા રહીને, હે યમુના માતા, શ્રી કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય તો માગ દો. હવે આ ગોપીઓ એકબીજા સામે જોવા માંડી. જોવે એનાથી વાંધો નહીં, દાંત કાઢવા માંડી. એલા કાનુડા, હવે તું આ હગો થાશો. આ વાત રહેવા તે બીજી વાત કરી હવે. ભગવાન કે તમે જાઓ તો ખરા. હોનાની થાળી છે, એમાં એક લોઢાની મેઘ છે, એને કાઢવા માંગુ છું. સોનાની થાળી છે અને શ્રી કૃષ્ણ ભગવાને મોકલા યમુનાજી પાસે. અને હસતા હસતા ગોપીઓ બોલી. વિશ્વાસ જ નહોતો, દાંત કાઢતા. વિશ્વાસ નહોતો એને કે માગ દે. કારણ કે અઘટિત ઘટના સર કોઈ દી એમાં માગ થાય જ નહીં, શક્ય જ નથી. અને હસતા હસતા કે હે યમુના માતા,
શ્રી કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય તો માગ દો. જેમ સ્વિચ પાડો ને લાઇટ થાય ને, સૂર્ય હાથમાં અંધારું થઈ જાય ને, સૂર્ય ઉગે ને અંધારું જતું રહે ને, ગોપીઓના શબ્દ પૂરા થયા અને તરત જ એમાં આમ કેળી થઈ ગઈ, માર્ગ થઈ ગયો. ગોપીઓ સ્તબ્ધ થઈ, મોઢામાં આંગરા નાખી ગઈ. શું કહેવાય આ આયલી? જે દ્રષ્ટિથી અમે કૃષ્ણને જોઈએ છીએ, કૃષ્ણ એવા નથી, કૃષ્ણ એવા નથી. ત્યાં ભગવાન સ્વામિનારાયણ એને યાદ કરે. દુનિયા આખી એમ કે શ્રી કૃષ્ણ શુદ્ધ સત્વાત્મક, સ્વામિનારાયણ ભગવાન કે એને ખબર જ નથી. સ્વામિનારાયણ જો શ્રી કૃષ્ણને શુદ્ધ સત્વાત્મક કયો તો એના સંગે કરીને ગોપીઓ કોઈ દી નિષ્કામી ન થાય. ત્યારે સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રી લખે. એ શિક્ષાપત્રીમાં પહેલા વહેલા કૃષ્ણને યાદ કર્યા, મંગલાચરણ કર્યું. એકને નહીં હો, તમે એમ ન માનતા. કૃષ્ણ, એના સંબંધવાળા, એનું વૃંદાવન, આ બધાને યાદ કર્યા. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. કેવી દ્રષ્ટિ ભગવાન સ્વામિનારાયણની ક્યાં પહોંચી? ઘણા અવતારો થઈ ગયા, કૃષ્ણને શા માટે યાદ કર્યા? કૃષ્ણના યોગથી નિર્ગુણ થઈ ગયા. પહેલા વહેલા એને યાદ કર્યા. લાલજીભાઈ, એની અંદર પક્ષ નિષ્ઠામાં હું અંત્યનું 7મું વચનામૃત લઉં છું અને એની સમજણમાં હું લઉં છું 15મું વચનામૃત. 15મા વચનામૃતમાં જેમ ગોપીઓ છે આત્મનિષ્ઠાને વૈરાગ્યને ઓળંગી જાય એવી હતી, એમ અમારા બાળાનંદ અને અમારા લલિતભાઈ બંનેના માતુશ્રી છે ને, આ બંનેને ઓળંગી જાય ત્યારે આવું દૈવત આ ભોજાણી પરિવારમાં. મારે વાત આ કરવી, તમે વહેલા થઈ ગયા. તમારી પાસે સ્વામી બાપાએ બોલાવ્યા છે તમને, પણ મારે વાત આ કરવી છે. સમજ્યા તમે? આ આપણી શોક સભા નથી, આ આપણી મોક્ષાર્થ સભા છે, આપણી મોક્ષાત્મક સ્મૃતિ સભા છે લાલજીભાઈની. તમે ધારશો ને, તમે કોઈ ધારશો ને તો તમે ધામમાં મોકલી દે. એને ભગવાન પાસે જવાની જરૂર નથી, ભગવાનને એના સુધી આવવું પડે. નિષ્ઠાવાળો હોય, પક્ષવાળો હોય, એને ભગવાને એની પાસે આવવું પડે. આપણે નિષ્ઠાવાળા થાય અને પક્ષવાળા થાય એવી સ્વામી બાપાને આજ્ઞા કરી. લાલજીભાઈ બીજા ઊભા થઈ જાય ને, બસ અમને બીજા લાલજી બાપા આવજો, બસ અમારી બીજી ઈચ્છા નથી. અસ્તુ. જય સ્વામિનારાયણ. આજે સર્વે વાર્તા કરી તેનું હાર્દ એ છે, ભક્તિ નિષ્ઠાવાળો તથા આત્મજ્ઞાને સહિત જે ભક્તિ નિષ્ઠાવાળો તેની આ ગતિ કહી છે, પણ કેવળ આત્મનિષ્ઠાવાળાની આ ગતિ કઈ નથી, એ તો કેવલ્ય મુક્તને પામે છે. આવું શ્રીજી મહારાજે કાર્યાણીના પહેલા વચનામૃતમાં છેલ્લે લખેલું છે. એ ઉપર ખૂબ સુંદર વાત થઈ. હવે લાલજીભાઈ નું આપણે સ્મૃતિ દર્શન કરવાનું છે. મહોત્સવની અંદર લાલજીભાઈએ જે જોરદાર પોતાની નિષ્ઠા ઉપર અને પોતાના બંને પુત્રોને અને સારા એ સત્સંગ સમાજને જે અંતિમ સંદેશો આપ્યો છે, એ સંદેશાને આપણે અત્રેથી શ્રવણ કરવાનો છે અને એમનું દર્શન કરવાનું છે. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું એ ગીતની સાથે, અને ત્યાર પછી આપણે એમના પ્રવચનનું દર્શન કરીએ. મારડિયા લાલજીભાઈ, અને ત્યાર પછી આપણે પૂજ્ય મહંત સ્વામીના આશીર્વચન લઈશું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું,
પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું, એક વાદળ આવીને વરસી ગયું, પણ ધરતીમાં શીતલતા કરતું ગયું, એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું, એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. યાદ તમારી હૈયે રહી છે, ભૂલાશે નહીં તે કોઈ દિને. ગુણ તમારા ગાશું સદાય, ભૂલાતા નથી એ રાત દિને. એક વીજળી ચમકીને છુપાઈ ગઈ, પણ બ્રહ્માંડે તેજ ફેલાવી ગઈ, એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું, એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. તમારો ચહેરો, તમારું હસવું, તમારી સુંદર છબી કેવી. જોવે જ જન તે મોહી જ જાય, અતિ મનોહર હતી એવી. એક ગંગા આવીને વહી ગઈ, પણ સર્વને પાવન કરતી ગઈ, એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું, એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. તમારું અમ જીવન બન્યું છે, જે જે જોયું હતું જ્યારે જ્યારે. તમારી તસવીર જોઈએ જ્યારે, આંસુ આવે છે ત્યારે ત્યારે. એક જ્ઞાન યજ્ઞ હવે પૂર્ણ થયો, પણ કલ્યાણ કરોડોનું કરતો ગયો, એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું, એક વાદળ આવીને વરસી ગયું, પણ ધરતીમાં શીતલતા કરતું ગયું, એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન એવા લાલજીભાઈને વિનંતી કરીશ કે તેઓને આ પ્રસંગે બે શબ્દો કહેવા છે, તો તેઓ અત્રેથી પ્રસ્તુત કરશે. લાલજીભાઈ મારડિયા. સ્વામી બાપાની જન્મ જયંતિ પ્રસંગે પધારેલા સર્વે મારા પૂજનીય વંદનીય પરમ પૂજ્ય મહંત મોહન પ્રસાદ સ્વામી, સર્વે સંતો, સર્વે ભક્તો તથા સ્વામી બાપાના અક્ષરધામની સભાતુલ્ય સર્વે વહાલા હરિભક્તો, ભાઈઓ બહેનો, તમારા બધાના આશીર્વાદ થકી અમે આ પ્રસંગ પૂરો કરી શક્યા છીએ. તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અમારી કોઈ એવી શક્તિ નથી. લાલજીભાઈ ઝીરો હતા, એમાંથી હીરો બનાવ્યા છે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મસમૂહ માય હોલી હાઈનેસ ગુરુજી જોગી સ્વામી. He has given me too much. I cannot narrate his every relationship.
time is given me only 5 minutes. આ 3 દિવસ સભામાં બિરાજી મારા સર્વે વિવાહી શ્રીઓ, ભાણેજો, સર્વે ગામના, પીપળાના ગામના સર્વે વાલા હરિભક્તો, સ્વામી બાપાના પૂજની છો અને અમારે આખા અમારા કુટુંબને સ્વામી બાપાને મળેલા જે જીવ હોય એનું જ અમારે જતન કરવું છે, એનું જ ભજન કરવું છે. બીજું અમારે કાંઈ જોતું નથી. પૈસા તો પુષ્કળ સ્વામી આપ્યા છે, પ્રસંગ વર્ણવું તો વર્ણવી શકાય એમ નથી. કારણ કે લાલજીભાઈ ધામમાં વહી ગયા ત્યાં, એ ધામમાંથી સ્વામી મને પાછા લાવ્યા કે તમારી પાસે અમારે ઘણા કામ કરાવવા છે, એટલે હું આ તમારી સમક્ષ ઉભો છું. મારી લાયકાત નથી, પણ તમે આ 3 દિવસ અમને ખૂબ સહકાર આપ્યો. અમારા બાળકોની ઉર્જા આપજો. આ સ્થાનને ગૌણ ન કરતા, આ પાયો છે, આ છત્ર છાયા છે આપણી, ને કોઈ દી છે ને થડ પકડવાનું, ડાળી ડાળખા પકડવા નહીં. આવા વિભૂતિને જો પામવું હોય ને, એની ઈચ્છા હોય એ પ્રમાણે વર્તી લેવું. સ્વામી કંઈ પણ આજ્ઞા કરે તો અમારું ફેમિલી કોઈ દી એમ નથી કે સ્વામી નહીં થાય. હોય ન હોય અમે તરત જ હા પાડી દઈ, પણ કેમ કામ કરે અમને ખબર નથી પડતી. ત્યારે જોગી સ્વામી આવી રાતે દર્શન આપે છે. અને અમારા કુળના જે ભોજાણી પરિવાર છે, એમના દીકરી મારા ધર્મપત્ની છે, એમની ઉર્જા, અમારા બાળકોનો પણ એટલો જ સહકાર. ત્યારે આ પ્રસંગનો હું યજમાન બન્યો છું. આ કળજુગમાં યજમાન થવું સહેલું નથી. બૈરાઓનો પણ ખૂબ સહકાર છે. કોઈ દી ના નહીં, ગમે એટલા પૈસા આપણે દેવા હોય તો રાતે ઉઠીને ભજન કરે આપી દો સ્વામી, જાઓ, કઈ વાંધો નહીં. એટલે તમારી દયા છે, છેથી આ સ્ટેજ ઉપર આટલો 2 શબ્દ બોલું છું. ને તમારી સેવામાં કઈ ખામી રહી હોય તો દરજ કરી દાસનો દાસ માની ક્ષમા કરશો. એ જ અભ્યર્થના બસ વિરમું છું. જય સ્વામિનારાયણ. પૂજ્ય લાલજીભાઈ, એમનો અંતિમ સંદેશ, થડને પકડજો, ડાળખા પકડવાથી કંઈ થશે નહીં. આ સ્વામી બાપાની કર્મભૂમિ છે. એ સત્સંગ સમાજને એક સંદેશો આપી ગયા અને પૂજ્ય સ્વામીના આશીર્વાદથી નવું જીવન મળ્યું. પોતે કહે છે કે હું તો મૃત્યુના ધકેલાઈ ગયો હતો, પણ મોહન પ્રસાદ સ્વામીએ મને બેઠો કર્યો અનેક કામ કરવા માટે. એ સ્વામી બાપાનો ઉત્સવ એમના દ્વારા ઉજવાવો હશે. આ મહોત્સવના મુખ્ય યજમાન મને બનાવવા હશે. એ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન બની એક સંપ્રદાયની, એક પીપળાના મંદિરની, એક સ્વામી બાપાની કૃપા પ્રાપ્ત કરી અને આપણા બધા વચ્ચેથી તેઓ જતા રહ્યા. હવે પૂજ્ય સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશ કે તેઓ આ પ્રસંગે આપણને રૂડા રૂડા આશીર્વાદ પાઠવે. પૂજ્ય સ્વામી. લાલજીભાઈનું પ્રવચન સાંભળ્યું તો આંખમાં આંસુ આવી ગયા. કેટલું સરસ બોલ્યા. સ્વામી બાપાનો મહિમા કેટલો બોલ્યા, કેટલો. અમે નથી બોલી શકતા એટલો સ્વામી બાપાનો મહિમા બોલ્યા. વિચાર તો કરો, ક્યાં બેઠા આપણે, ક્યાં બેઠા છીએ. ગુરુ મહારાજને એવડો મહિમા ગયો અને સાથે સાથે એવું સરસ બોલ્યા શબ્દ કે ભોજાણી પરિવારમાંથી અમને મળ્યું આ બધું. એક ફરી તાલીઓ બતાવો. ભોજાણી પરિવારમાંથી અમને આ વસ્તુ મળી છે બધી. નકર અમે હવે તો કેવા હતા, જોબન પગી જવા હતા. અમે જે કહીએ છીએ, હું જ કહું પોતે. લાલજીભાઈ કે જોબન પગી જવા હતા, એને બદલે માળા ફેરવતા કરી દીધા. હળિયાદના રૂકમાઈ ડોશી હતા ને, એક થકી આખા ગામમાં સત્સંગ થયો. રૂકમાઈ ડોહીથી આખા પરગણામાં સત્સંગ થયો. જા વિચાર કરો. એટલી શ્રીજી મહારાજે સ્ત્રી ભક્તોમાં તાકાત મૂકી છે, સ્ત્રી ભક્તોમાં તાકાત મૂકી છે. અમે કાલે આ ગયા ને યાત્રામાં 3 દી, હું ભજન કરે, હું ભજન. આ તો દંડવટ ન કરે, હાંડિયાની જેમ ઊભા હોય અને આ તો ભજન કરે, ભજન કરે, એવું બસમાં ભજન કરે. હું તો રોમાંચ જ ગાતો. વાહ ધન્ય, આમ થઈ જાય, વાહ ધન્યવાદ, ધન્યવાદ મારા વાલા. એને ખવડાવ્યું, પીવડાવ્યું તો આપણને લેખે લાગે. અને મારા બીજા તો ઓયલા હોય ને, આમ આડા જઈને ચા પી આવે, પાંદડું ખાઈ આવે, હું આમને ફળ મળે. એટલે આ તો ભાઈરે ભાર પડે એવા લાગે. અને આના સામે જો દ્રષ્ટિ કરીએ તો એમ થાય કે કાંઈક
કરે છે, કાંઈક કરે છે. ઓહો ઓહો ઓહો, તમારા બે ભાઈઓ ખાટી ગયા. એને કુળે એની કુખે જન્મ આવ્યો ને, ખાટી ગયા તમે, ખાટી ગયા, ખાટી ગયા. આવી માં મળે નહીં ને આવો બાપ મળે નહીં, એ તમને મળ્યા. અને અમને આવો હરિભગત મળે નહીં, અમને આવો હરિભગત ના મળે. ગોતવા જાય ને એ પાયલોટ, પ્લેન ભાંગી જાય ને ભલે ભાંગી જાય, પાયલોટ મરવો ન જોઈએ, પાયલોટને નુકસાન ન થવી જોઈએ. એ સરકારની નીતિ. એમ અમને આ સભામાંથી એક વ્યક્તિ ખોવાની ને અમને દુઃખ છે, પણ આને આગળ કાંઈ કોઈનું મગદૂર નથી કાંઈ કરી શકે. મારી મરજી વિના રે કોઈથી. કારણ કે પોતે કહેતા, જેમ ગુરુ મહારાજ કહેતા કે શ્રાવણવદી આઠમ આપણી, એમ આ લાલજીભાઈ એમ બોલ્યા. મનસુખભાઈ હું કીધું, કોઈકને કીધું કે આ છેલ્લો મારો ફોન છે, સંકેત આપી દીધો કે અમારો છેલ્લો, હવે ફોન નહીં આવે. હા બટુકભાઈ. અને એમ કીધું કહેતા આપણા બે ભાઈઓને, કુટુંબને, કે આ 19મી સાલ અમારી છે કે છેલ્લી. લ્યો, આ જોગી બાપાનો કૃપા પાત્ર છોડતો જુઓ, જીવડો તો જુઓ, અક્ષરધામનો મુક્ત બની ગયો. હે, આ ઉત્સવ થયો. ઉત્સવમાં મેં પ્રશ્ન કર્યો કે લાલજીભાઈ, આ બે ભાઈઓ ભેગા હતા, લલિતભાઈ ને બાલુભાઈ. મેં કીધું શું કા પ્રદર્શન થાય છે, કાંઈ સંકલ્પો કરવો? તમે કયો એમ સ્વામી. હું કે 11 લાખ રૂપિયા લખાવો. તો કે કાંઈ વાંધો નહીં. 11 લાખ રૂપિયા લખાઈ દીધા. એ સંકલ્પોને સાકાર કરવા માટે આજે 2 લાખ રૂપિયા કે સ્વામી ચાલુ કરી દઈએ અમે બે. હું કે ભાઈ ના, વજન થઈ ગયો તમારે કાંઈ? ના સ્વામી, વ્યાજે ભરવો કોઈ દી રાતો દોકડો ભીરો નથી, અને મારે દયા છે, રૂપિયા છે. લાલજીભાઈ બોલ્યા કે રૂપિયા ખૂટે એમ નથી. એટલે પ્રવચનમાં લાલજીભાઈ જ કીધું, એ આ બે ભાઈઓ સાકાર કર્યા કે સ્વામી કાંઈ વાંધો નથી. 2 લાખ રૂપિયા આજે જમા કરાવ્યા. લ્યો, ક્યાં પ્રદર્શનના રૂપમાં લઈ જવા છે ને એને માટે. એ રૂપિયાની મહત્તા નથી. રૂપિયાની મહત્તા તો રખડી તો કરી આવી હતી, એની મહત્તા નથી. પણ એની મહાનતા છે. સમય પ્રમાણે આશીર્વાદ લઈ જાય, આશીર્વાદ લઈ જાય, આશીર્વાદ લઈ જાય છે. હું વાતો કરશું એની? એની કેવી વાતો કરવી? અનળ પક્ષીનું બચ્ચું, અનળ પક્ષીનું બચ્ચું. આ સંસ્થામાં જોગી સ્વામીને વરી ગયા. અમારા સંતો છે ને નાના, કાંઈ કે લાલજીભાઈ આમ, તો કે કાંઈ વાંધો નહીં, ખીજાય એ ખરા હો. હા, જરાય સંસ્થામાં ડવલું થતું કહે કે સ્વામી આવું ના થવું જોઈએ, આમ જ કરો, આમ જ કરવાનું આપણે. હવે પાછા હાલવાના પગે લાગે, દાંત કાઢીને કહે તમે રાજી રહેજો, કાંઈ કહેવાય ગયું હોય તો. કે ના ના, કાંઈ સંતો દખે ન લાગે. કારણ કે એકાત્મતાને પામેલા હતા, એકાત્મ ભાવને પામેલા, અને અંત સમયે બીજા જીવને બચાવવા માટે પોતે બલિદાન આપી દીધું. બીજા જીવને બચાવવા માટે બલિદાન આપ્યું પોતે. જુઓ, હા હા, રોડ ઉપર કોઈક હાઈલો જતો આમ 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 આટીઓ ખાતો ખાતો, એને બચાવવા પોતે પ્રાણ છોડી દીધા. મહારાજ કે છે વડતા ત્રીજા વચનામૃતમાં કે ભગવાનનો ભક્ત હોય કેવો? તો કે એકાંતિકના વચનમાં વિશ્વાસ લાવીને ભગવાનના ચરણ કમળને ભજતો હોય એવો જે ભક્તો કેવો? તો કે સર્વ સુખનો ત્યાગ કરી દે. સર્વ સુખનો, દેહના સુખથી કઈ અધિક સુખ છે કોઈ? એક બોલો કે આ સુખ અધિક છે, કયો કનુભાઈ? દેહથી કોઈ સુખ અધિક છે? ઉત્સવથી અધિષ્ઠતા દીક્ષા મહોત્સવ 7 દિવસ સુધી રાત્રે નિંદર ના કરી. કેવડો નિશ્ચય છે શ્રીજી મહારાજનો, કેવડો નિશ્ચય છે જોગી સ્વામીને વિશે. કેટલી આત્મબુદ્ધિ છે, કેટલી આ મારા મંડળમાં એને આત્મબુદ્ધિ છે.
જુઓ, વિચારો. એક લક્ષણ એમાંથી લઈશું ને, હું તો એટલું જ દેખું છું કે આ તમે બધા આવ્યા ને એનો ભાવ કેવો હોય છે, એમાં ગુણ કહેવાય છે, એની રમાવલી કેવી છે, એના વેણ કહેવાય છે. તઈ તમે આ કિંમતી અમારા આ રાજા આવે કોઈ દી, આ રાજા કોઈ દી આવે, એ આવ્યા મન. હે જુઓ તો ખરા, હાઈ બોન્ડ લખે બધે. હો, એ આવ્યો આજે અહીંયા. હે જુઓ, વિચાર કરો. એ અમારો પ્રાણ પ્યારો છે ખરેખર. આ બધા ભાઈ બેઠા ને, મારડિયા પરિવાર આખો તો છે, પણ આ તો અમારા રમકડા જોગી બાપાના કૃપા પાત્ર છે બધા. એને પણ અમે આવકારીએ. આજ ભલે લાલજીભાઈ નિમિત્તે આજે છે, પણ આજે ભાઈઓ રામજી બાપાનો પરિવાર આવ્યો ને, એ કામ થઈ ગયું. બહુ વિચારજો કોણ છીએ આપણે, ક્યાં બેઠા છીએ, કયો વિચાર પકડી રાખો. આમાં લાલજીભાઈ કહી ગયા, મારે કાંઈ કહેવા પડવું નથી. લાલજીભાઈ બહુ કહી ગયા, બહુ કહી ગયા, બહુ કહી ગયા. ઓહો, હા, ગાંધી બાપા અમારે અહીંયા પીપલાણાના. સવારમાં મંગળારતી થઈ, સભાગૃહ હું તો બેઠેલો, એમના દીકરા આવ્યા, બોલા મને કે બાપા બોલાવે છે. હું કહું અત્યારે? તો કે હા. પછી અમે તો આખી સભા હતી 7, 10, 12, 15 જણા ગયા અહીંયા મંગળારતી દર્શન કરી, શણગાર આરતી પહેલા. 3 ભાઈઓ હતા, 3 ભાઈને હાથ પકડ્યા, હાથ દીધો મને, લ્યો સ્વામી આ 3 ભાઈ છોકરાઓને સાચવજો, હું ધામમાં જાઉં છે કે આજ્ઞા આપી દો કે જવું છે ધામમાં. હા, આપણે ઘણું જ રહ્યા કે આ છે ગામના હરિભક્તો સાક્ષી છે મારા. અડધી કલાક પછી ધામમાં આવી ગયા. ખાટલે બેઠા બેઠા હાથ દીધા 3ના, હુતાય નહીં. આ જોગી સ્વામીના કૃપા પાત્ર પરિવાર આ સત્સંગમાં છે ને છે. ઓહો, અમારે ભોજાણી બાપા, હવે ભોજાણી બાપાને જરાક વાત કરી દો. ભોજાણી બાપા કે 10,000 રૂપિયા કાનજીભાઈ ભોજાણી બેઠા છે, એ કે 10,000 રૂપિયા છે ને મારા સ્વામીને આપી દો કે. અને અમારી વાહે કાંઈ ધૂન કીર્તન કે કાંઈ કોઈને કાંઈ કરતા નહીં, કાંઈ ફક્ત પીપળાના રસોઈ દઈ દેજો અને ગુરુકુળમાં રસોઈ દઈ દેજો કે આ સ્વામી જ્યાં મરજી પડે એમ વાપરજો. એ 10,000 રૂપિયા સ્વામીને આપ્યા જોગી બાપાને, અને પછી આ લોકો અહીં રસોઈ આપી, ત્યાં ગુરુકુળ રસોઈ આપી અને પૂર્ણ થયા. એના પરિવારમાંથી અનળ પક્ષીનું બચ્ચું આવ્યું છે, બધાને તારે છે. હું વિચારો કરશું કે આ સત્સંગનો પ્રતાપ તો જુઓ. હે, આ સત્સંગનો પ્રતાપ તો જુઓ. અનળ પક્ષીનું બચ્ચું તો થાવ. મને બહુ આ વાત ગમે, અનળ પક્ષીનું બચ્ચું તો બહુ ગમે છે મને. એની મહત્તા કેવડી છે આજે. લાલજીભાઈ એટલે લાલજીભાઈ, એ થવા માટે હજી બીજો જન્મ ધરવો પડે આપણે, કદાચ બીજો જન્મ ધરવો પડે કદાચ ને. હું એવું માનું છું લાલજીભાઈ જેવું થવાય નહીં. શું કરશું, ક્યાં સુધી પહોંચ્યું આપણે અરવિંદભાઈ, ક્યાં સુધી પહોંચીશું આપણે? બસ કાંઈક કરી લેજો, હો કાંઈક કરી લેવું, કાંઈક કરવું. હે, હું તો એટલે આ બગીચા સામે જોઉં છું, આ બેઠો ને બગીચો બધો, એને સામે જોઈને એની કિંમત કરું છું. આને જોઈને એની કિંમત થાય છે લાલજીભાઈની. તમે આટલા બધા આવ્યા, આટલા બધા છે, ગામડા ગામમાં ઢસેડાઈને આવ્યા, ધૂળ ખાતા ખાતા આવ્યા. હે, ધન્યવાદ છે મારા વાલા, હો ધન્યવાદ છે. આવું સમય કાઢવો બહુ કઠણ છે. માટે સુખ સુખ જ્યાં સુખ ના દરિયા, ત્યાં વસી રહ્યા વાસ રે. તેજ તેજ જ્યાં તેજ અંબારો, તે તેજ મધ્ય સિંહાસન શોભે,
ત્યાં બેઠા બહુ નામી રે. અનંત મુક્ત જયાનંદે ભર્યા રહેશે પ્રભુજીની પાસ રે. અનંત મુક્તો ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામમાં બેઠા અનંત મુક્તો જોગી સ્વામી મહારાજ ત્યાં બિરાજે છે. એમના પોંચો દબાઈને બેસી ગયા છે. એનો પોંચો બેહાઈને લાલજીભાઈ બેસી ગયા છે. આ તો દુઃખ છે અધ્યાત્મ અધિભૂત ને અધિદૈવ 3 પ્રકારના દુઃખમાં પડ્યા છીએ. એને કાંઈ નથી. શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદાય સાકાર. દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. હું તો તમારા હાટું આવ્યો છું મહારાજ કે છે. જોગી સ્વામી આવા જીવાત્માઓને તારવા માટે આવ્યા અને અનંત ને પક્ષીઓ અનંત પક્ષીના બચ્ચા બનાવી દીધા અનંત પક્ષીએ. એના કેળવાના આપણે છીએ. અમારે આ સંતો હરિભક્તોની સામે જોઈએ ત્યારે આપણે એમ કે કાંઈ આપણે કરતા નથી. હો બસ બે ભાઈઓને એટલું હું કહું છું, સંપ રાખજો. બે સંપ રાખ્યો છે. સંપ રાખજો, સંપ રાખજો. તમારી આ કાંઈ નહીં ખૂટે. અષ્ટસિદ્ધિ નવનિધિ અમારો રૂડા રૂડા આશીર્વાદ. કાંઈ નહીં ખૂટે તમારું. હે બસ સંપ સુહૃદ ભાવ ને એકતા. હું અમારે આમાં સંતો બેઠા જ કહું શબ્દ. સંપ રાખો, સુહૃદ ભાવ રાખો, એકતા રાખો. સંપ રાખો, સુહૃદ ભાવ રાખો, એકતા રાખો. કાંઈ ખૂટે નહીં. આફોડું આવે, આફોડું આવે. હમણાં અમારે દબાણથી 2 લાખ રૂપિયાનો ચેક આવ્યો કરી ભગતનો. ક્યાં ખૂટે છે? કાંઈ ખૂટતું નથી. હે કાંઈ ખૂટતું નથી. પણ સ્વભાવ ખૂટાડવા એ કઠણ છે. હે મેં આગળ દ્રષ્ટાંત આપ્યું. શું છે એનું આપ્યું? મૂર્તિનું. એટલે ભાઈ ફોટો લઈ આવ્યા. મેં કીધું કાગળ કાઢી ભલે રહ્યો. સ્વામી કે કાઢ નાખો, કાઢ નાખો. મેં કીધું આમાં મજા. એનું કહ્યું આપણે દેખીએ છીએ નાના કે ભાઈ નાના સાધુએ કીધું કાઢ નાખ. પણ કરો તો ખરા. મેં તો પ્લાસ્ટિક કાઢી નાખ્યું. એને કેટલા રાજી, કેટલા સંતો હાથમાં રાજી થયા. બસ આપણે આ જોઈએ છીએ. ના ના ભલે પ્લાસ્ટિક ધૂળ ખાય નહીં, ધૂળ અડે નહીં, ચડે નહીં, કાંઈ થાય નહીં અડે. એમાં કાંઈ ન મજા. મનનું ધાર્યું છોડો. મનનું ધાર્યું છોડે સુખી. હે મનનું ધાર્યું છોડે સુખી. અને સ્વામી ગુરુ મહારાજ સાક્ષાત સવિતા લખ્યું મનનું ધાર્યું થાય જમપુરી છે. અક્ષરધામ ક્યું? તો મનનું ધાર્યું ન થાય એ અક્ષરધામ. મનનું ધાર્યું ન થાય અક્ષરધામ. અક્ષરધામ અક્ષરધામ એ આપણે છીએ. આપણે લાલજીભાઈ નિમિત્તે ભેળા થયા. લાલજીભાઈના બંને ચિરંજીવી, એના બંને ચિરંજીવી અમારે હર્ષકુમાર અને ઓમકુમાર. કેવા ડાયા ડાયા. એલા બેઠા હતા ફૂકા ગયો તું. જો બેઠો થાવ, બેઠો થાવ. બે અહીંયા આવો. લાવો હાર લાવો, બેને પહેરાવીએ. હાથ જોડો, બધાને હાથ જોડો. નિંદર આવી ગઈ હતી તમને? હા નિંદર આવી ગઈ હતી. હા વહેલા ઉઠ્યા હોય ને. અહીંયા આવો. હા સહજાન સ્વામી મહારાજ. અરે મારે બધું થવું પડી ગયું. હાથ જોડો, હાથ જોડવાનું બે હાથ જોડો. સહજાન સ્વામી મહારાજ અમારા બે તમારી પર ધોતરી નીકળી. હો લાલજીભાઈ જેવા બે થાય. આજનો ઉત્સવ છે. ઉત્સવ છે. આટલો આનંદ હોય શોક સભામાં. બધા ખીલી લીયા કૃષ્ણજીવન સ્વામી નીલકંઠ સાહેબ રાજી કરી દીધા. હલતા નથી. હા આ ઉત્સવ છે. ઉત્સવ જેની પાસે કંઈક હોય ને એ આપણને આપે. લાલજીભાઈ પાસે આનંદ 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 હતો. એ આનંદ આપણને પીરસે છે. ત્યારે
એવા લાલજીભાઈ અક્ષરધામમાં મહારાજના જોગી સ્વામી મહારાજના ચરણમાં બેઠા છે. છતાં એક દુનિયાની રીત છે કે રજા આપવી, છતાં લૌકિક છે, કોઈ કાંઈ ન કહી શકે. એટલે ભોજાણી પરિવાર અને મારડિયા પરિવારના બંને સુપુત્રો એમના તરફથી હું રજા આપી દઉં. હું રજા આપું. પરમ ભક્ત અક્ષર નિવાસી શ્રી લાલજીભાઈ ગોવિંદભાઈ ના બધાને ગણાયતપૂર્વક જય સ્વામિનારાયણ. પરમ ભક્ત અક્ષર નિવાસી લાલજીભાઈ ગોવિંદભાઈ મારડિયાના બધાને જય સ્વામિનારાયણ. પરમ ભક્ત રાજ અક્ષર નિવાસી લાલજીભાઈ ગોવિંદભાઈ ગોપાલ એમના બધાને જય સ્વામિનારાયણ. અસ્તુ. રૂડા રૂડા આશીર્વાદ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજના આ પ્રસંગે આશીર્વાદાત્મક પુષ્પાંજલિ એ બંને ભાઈઓને અર્પણ કરવાની છે. તો એ સ્વામીના આશીર્વાદ રૂપે અહીંથી હું વાંચી સંભળાવું છું. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમ ઉપાસક સંતવર્યે સદગુરુ શ્રી જોગી સ્વામી ધર્મપ્રસાદ દાસજી સ્વામીના અત્યંત કૃપાપાત્ર પરમ ભક્ત શ્રી લાલજીભાઈ ગોવિંદભાઈ મારડિયાનો જન્મ તારીખ 4/2/1953 રોજ ભોલ ગામડા મુકામે થયો. પ્રાથમિક અને માધ્યાત્મિક અભ્યાસ પૂર્ણ કરી ડિપ્લોમા એગ્રીકલ્ચરની પદવી પ્રાપ્ત કરી. 22 વર્ષની ઉંમરે વંથલી મુકામે પ્રેમજીભાઈ વીરજીભાઈ ભોજાણીના દીકરી જયાબેન સાથે તારીખ 23/5/1975 રોજ લગ્ન થયા. લાલજીભાઈને પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે નોકરી મળી. સંબંધીઓએ ના પાડવાથી નોકરી છોડી વંથલી જોગી સ્વામી પાસે આવ્યા. સ્વામી બાપાએ તરત જ તેમને કહ્યું કે પાછી નોકરી કરવા જતા રહો, અમારા આશીર્વાદથી તમને કાંઈ વાંધો નહીં આવે. સ્વામીના આશીર્વાદ લઈને પાછા પાલનપુર ગયા. ત્યાંથી ઠાસરામાં ટ્રેનિંગ લઈ નવસારી મુકામે જમીન સંરક્ષણ ખાતામાં નોકરી પર લાગી ગયા. ભોલ ગામડામાં પોતાની જમીન અને મકાન હતા. પૂજ્ય સ્વામી સંત મંડળ સાથે ભોલ ગામડા લાલજીભાઈના ઘરે પધાર્યા. સ્વામીએ પોતાનું આસન માંડવીના ઢગલા ઉપર કર્યું. લાલજીભાઈ સ્વામીને વાડીએ કૂવો જોવા લઈ ગયા. સ્વામીએ કહ્યું, અમારી ગાડી જ્યાં ઊભી છે ત્યાં કૂવો કરજો, અને કૂવો ગાળતી વખતે જો કારીગરોના હથિયાર કૂવામાં રહી જાય તો તેના પૈસા આપી દેજો. આ કૂવાનું પાણી ક્યારેય વેચતા નહીં. આવા સ્વામીએ રૂડા આશીર્વાદ આપ્યા. સ્વામીના આશીર્વાદથી આજ દિવસ સુધી આ કૂવામાં પાણી ખૂટ્યું નથી. ત્યાર પછી લાલજીભાઈએ નવસારી નજીક સાતેમ ગામમાં જમીન લીધી અને ત્યાં જ 28 વર્ષ સુધી નિવાસ કર્યો. નોકરીની સાથે સાથે 15 વર્ષ સુધી ગોળનું કોલું ચલાવ્યું. પીપલાણા મંદિર અને વંથલી ગુરુકુળમાં આખા વર્ષના ગોળની સેવા કરતા. પોતાના વતનમાં સત્સંગમાં અભિવૃદ્ધિ થાય તે માટે પોતાની જમીન અર્પણ કરી મંદિર બંધાવ્યું. આ મંદિરના બાંધકામમાં લાલજીભાઈ, તેમના પત્ની જયાબેન અને બંને પુત્રો લલિત તથા બાલાનંદ જાતે રેતીના અને ચૂનાના તગારા આપતા અને ઈંટો અંબાવતા આવી રીતે મંદિરની સેવા કરી. પૂજ્ય સ્વામી બાપાના શતાબ્દી મહોત્સવમાં આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવા છતાં 1,11,111 રૂપિયાની સેવા નોંધાવી હતી. 2000ની સાલમાં દીક્ષા મહોત્સવ પ્રસંગે પણ આર્થિક અને શારીરિક સેવા ખૂબ કરી. લાલજીભાઈએ દીક્ષા મહોત્સવમાં ઉતારા વિભાગની સેવા સંભાળી અને 7 દિવસ સુધી રાત્રિના જાગીને સંરક્ષણની સેવા પણ પૂર્ણ જવાબદારીપૂર્વક કરી. પછી લાલજીભાઈ પોતાના પરિવાર સાથે નવસારી રહેવા લાવ્યા. બંને દીકરાઓને ધંધાની સારી ગોઠવણ કરી આપી. બંને પુત્રોના લગ્ન કરાવી પોતાની ફરજથી મુક્ત થયા. પૂજ્ય લાલજીભાઈને સ્વામી બાપાનો ખૂબ મહિમા હતો. સ્વામી બાપાના જન્મ શતાબ્દી મહોત્સવમાં અમારી આજ્ઞાથી 11 લાખ રૂપિયાની સેવા કરી સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન બન્યા. લાલજીભાઈની સ્વામી બાપા પ્રત્યે નિષ્ઠા અજોડ હતી. તેઓ સુરવીર અને નિખાલસ હતા. તેમના જીવનમાં ક્યારેય છળકપટ જોવા મળ્યું નથી. તેમણે ક્યારેય ખોટું કર્યું નથી અને ખોટું કરવા દીધું પણ નથી. તેઓ કોઈથી ક્યારેય દબાયા નથી. ભગવાનના ભક્તની સેવા તેમણે ખૂબ કરી છે. પત્ની જયાબેનના સહયોગથી તેમનો સારો એ પરિવાર સુસંસ્કારી અને ભક્તિભાવવાળો છે. શ્રીજી મહારાજે કહ્યું છે કે મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય. એ ન્યાયે શ્રીજી મહારાજ અને સ્વામી બાપાની ઈચ્છાથી લાલજીભાઈએ આ સત્સંગની સેવા કરતા કરતા તારીખ 5/2/2019 મંગળવારના રોજ પાર્થિવ શરીરનો ત્યાગ કર્યો.
તારીખ 6/2/2019 બુધવારના રોજ સવારે 11 કલાકે લલિત તથા બાલાનંદ બંને ભાઈઓએ અમારા હાથે લાલજીભાઈનો અગ્નિ સંસ્કાર સંપન્ન કરાયો. લાલજીભાઈ ગોવિંદભાઈ મારડિયાએ આ સત્સંગની ખૂબ સેવા કરી છે. ખૂબ સ્વામી બાપાનો અને અમારો રાજીપો પ્રાપ્ત કર્યો છે. લાલજીભાઈએ તેમના પરિવારની જવાબદારી અમારે માથે નાખી છે. તો હવે લાલજીભાઈના પરિવારની ચિંતા ભગવાન સ્વામિનારાયણ કરશે. લાલજીભાઈના પરિવારને દુઃખ તે અમને દુઃખ, અને લાલજીભાઈના પરિવારને સુખ તે અમને સુખ. આવા રૂડા આશીર્વાદ અમે આપીએ છીએ. સંપમાં સર્વે સુખ રહેલા છે, માટે સંપીને રહેજો. લિફ્ટિંગ મહંત મોહન પ્રસાદ દાસજી સ્વામીના રૂડા આશીર્વાદ સ. જય સ્વામિનારાયણ. આશીર્વાદના અધિકારી લાલજીભાઈ ગોવિંદભાઈ મારડિયા, જયાબેન લાલજીભાઈ મારડિયા, લલિતભાઈ લાલજીભાઈ મારડિયા, પ્રેરણાબેન લલિતભાઈ મારડિયા, બાલાનંદભાઈ લાલજીભાઈ મારડિયા, હિરેનાબેન બાલાનંદભાઈ મારડિયા, પુત્ર ઓમકુમાર તથા હર્ષકુમાર નવસારી. સર્વને જય સ્વામિનારાયણ. હરિ હરિ બોલ ગોવિંદ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ. હરિ હરિ બોલ ગોવિંદ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ. હરિ હરિ બોલ ગોવિંદ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ. હરિ હરિ બોલ ગોવિંદ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. હરિ કૃષ્ણ બોલ નીલકંઠ 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 બોલ. સ્વામી નારાયણ નારાયણ બોલ. સ્વામી નારાયણ નારાયણ બોલ. સ્વામી નારાયણ નારાયણ બોલ. સ્વામી નારાયણ નારાયણ બોલ. ઘનશ્યામ બોલ સહજાનંદ બોલ. ઘનશ્યામ બોલ સહજાનંદ બોલ. ઘનશ્યામ બોલ સહજાનંદ બોલ. ઘનશ્યામ